નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 265 લોકોના મોત થયા છે। પ્લેન દુર્ઘટનામાં મોટા પાયે જાનહાનિ થતા ભારતમાં એરલાઇન્સ સેફટી મામલે વધુ કડક નિયમન લાદવાનો DGCA દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાથી દેશમાં હડકંપ મચ્યો છે। અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 265 લોકોના મોત થયા છે। પ્લેન દુર્ઘટનામાં મોટા પાયે જાનહાનિ થતા ભારતમાં એરલાઇન્સ સેફટી મામલે વધુ કડક નિયમન લાદવાનો DGCA દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે। અમદાવાદ પ્લેન અકસ્માત બાદ DGCA દ્વારા એરલાઇન્સ અને વિમાન ઉડાન બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। DGCA ભારતીય એરલાઇન્સમાં સેફટી વધારવાના નિર્દેશ આપ્યા છે। દેશની તમામ એરલાઇન્સને લઈને DGCA દ્વારા ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે। આ ગાઈડલાઇનનો તાત્કાલિક અમલ કરવામાં આવશે, જે અંતર્ગત 15 જૂનથી જ તમામ વિમાનોની ફરજિયાતપણે તપાસ થશે। ઉડાન પહેલા બોઈંગ 787-8/9 વિમાનની તપાસ થશે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં 5થી વધુ એજન્સીઓ તપાસ કરશે। વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરોની સુવિધાને લઈને DGCA દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે। આ ગાઈડલાઇન મુજબ દરેક ફ્લાઇટના ડિપાર્ચર પહેલા ફરજિયાતપણે તપાસ થશે। આ તપાસમાં સુવિધાયુક્ત સર્વિસની કામગીરી ઉપરાંત ખાસ કરીને ટેકનિકલ ખામી છે કે કેમ તેની તપાસ બાદ જ વિમાન ઉડાન ભરી શકશે। જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગની તપાસ કરવાની રહેશે, તેમજ તેની સાથે સાથે જોડાયેલી સિસ્ટમની પણ તપાસ થશે। આ ઉપરાંત કેબિનમાં હવાના દબાણ, એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટિંગ કરવાના રહેશે અને હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફના માપદંડોની દૈનિક સમીક્ષા કરવાની રહેશે। તેમજ 2 સપ્તાહમાં પાવર ઇન્સ્યોરન્સ સ્ટેટ જરૂરી બનાવવામાં આવ્યા।